જામનગરની ઓળખ હવે માત્ર ઐતિહાસિક છોટી કાશી પૂરતી સીમિત નથી રહી, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ શહેરમાં વિકાસના નવા પરિણામો ઉમેરાયા છે। ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવતા ફ્લાયઓવર હોય કે રમતગમત માટેના વિશાળ સંકુલ, જામનગર ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે। શહેરની આ બદલાતી તસવીર પર જોઈએ આ ખાસ અહેવાલ। ગુજરાત સરકાર જામનગરના આંતરમાળખાને વધુ મજબૂત બનાવી રહી છે। છેલ્લા 3 દાયકાના આયોજનબદ્ધ વિકાસના કારણે શહેરનો આખો નકશો બદલાઈ રહ્યો છે। આધુનિક માર્ગો અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે જામનગર અન્ય મહાનગરોની હરોળમાં ઊભું છે। સ્થાનિકો અને ઉદ્યોગપતિઓ પણ આ બદલાતી તસવીરને આવકારી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખાતું જામનગર પોતાની એક નવી ઓળખ ઊભી કરી રહ્યું છે। જે શહેર ક્યારેક રાજાશાહી ઠાઠ અને પૌરાણિક સંસ્કૃતિ માટે જાણીતું હતું, તે ઔદ્યોગિક ક્રાંતિ અને આધુનિક અંતરમાળખાનું કેન્દ્ર બન્યું છે। છેલ્લા 3 દાયકાના આયોજનબદ્ધ વિકાસો જામનગરનો આખો નકશો બદલી નાખ્યો છે। આ શહેર માત્ર ગુજરાતના જ નહીં, પણ ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોની હરોળમાં ગર્વભેર ઊભું છે। જ્યારે કોઈ પણ શહેરના વિકાસની રખા તેની સડકો પર હોય છે। ગુજરાત સરકારના નેતૃત્વમાં જામનગરમાં માર્ગો, હાઈવે પર અને ફ્લાયઓવર્સથી સજ્જ બન્યા છે। લાલપુર ચોકડી અને થેબા ચોકડી પર કરોડોના ખર્ચે બની રહેલા ફ્લાયઓવર્સ શહેરની ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે। રિંગ રોડના વિસ્તૃતીકરણ અને સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી શહેરી પરિવહન વધુ સુગમ અને ઝડપી બન્યું છે। આ માત્ર રસ્તાઓ નથી, પણ જામનગરના આર્થિક વિકાસની ધમનીઓ છે। તો સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી માટે છેલ્લા 30 વર્ષોમાં ઘણા કાર્યો કરવામાં આવેલ છે અને નવા એરિયા જે ડેવલપ થયેલા છે એ બધા એરિયામાં જલ સે નલ યોજના દ્વારા બધા વ્યક્તિઓના ઘર સુધી પાણી પહોંચી રહે એવી સુવિધા આ સરકાર દ્વારામાં કરવામાં આવેલ છે। અને આ રીતે જોવા જઈએ તો પાછલા 30 વર્ષોમાં આપણું શહેર બધા મહાનગરોની હરોળમાં આવી રહ્યું છે। નગરના વેપારીઓ કે ઉદ્યોગકારોને જરૂરિયાત મુજબની સગવડતાઓ કે એના પ્રશ્નોને વાચા આપવાનું પણ કેન્દ્ર સરકારે યોગ્ય પ્રતિનિધિ દ્વારા કરવામાં આવે છે। જ્યારે PM આવાસ યોજના હેઠળ પણ જામનગરના નાના માણસોને લગભગ ઘણા લોકોને ઘરો મળ્યા છે। શહેરી વિકાસ વર્ષ અંતર્ગત જામનગરમાં આશરે 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે। રિંગ રોડ પર લાલપુર અને ઠેબા ચોકડી ખાતે ફ્લાયઓવરનું નિર્માણ ટ્રાફિકની સમસ્યામાં કાયમી રાહત આપશે। આ ઉપરાંત શહેરની સાંસ્કૃતિક ઓળખ જાળવવા 1250ની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ અને રમત વીરોને વૈશ્વિક કક્ષાની સુવિધા આપવા માટે સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જામનગરની નવી ઓળખ બનશે। આમ જામનગર વિશ્વના નકશા પર ઓઇલ કેપિટલ તરીકે પ્રસ્થાપિત થયું છે। જામનગરનો બ્રાસ ઉદ્યોગ પણ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે। આ વિકાસના રથને હવે ગ્રીન એનર્જીનો વેગ મળ્યો છે। વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક અને આધુનિક AI ડેટા સેન્ટર જામનગરને ટેકનોલોજીના નવા યુગમાં લઈ જવા તૈયાર છે। વિકાસની આ દોડમાં જામનગરે પોતાની પ્રકૃતિ અને વિરાસતને ભૂલી નથી। લાખોટા તળાવનું નવીનીકરણ અને બ્યુટિફિકેશન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। બીજી તરફ વનતારા પ્રોજેક્ટ વન્યજીવોના સંરક્ષણ માટે વિશ્વકક્ષાનું ઉદાહરણ પૂરું પાડે છે। મરીન નેશનલ પાર્ક અને ખીજડીયા પક્ષી અભયારણ્ય કે જેવી કુદરતી સંપત્તિ જામનગરને પર્યાવરણની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવે છે। જામનગર શહેરમાં હાલમાં અર્બન ડેવલપમેન્ટ યર્સના અનુસંધાને આશરે 1200 કરોડના વિવિધ કામો કાં તો લોકાર્પણ કરવામાં આવેલ છે અથવા જામનગર શહેરની ફરતે જે રિંગ રોડ પસાર થઈ રહેલો છે એની ઉપર અત્યારે હાલ લાલપુર ચોકડી ખાતે ફ્લાયઓવર બની રહ્યો છે। એ જ પ્રકારે ઠેબા ચોકડી એટલે કે કાલાવડ રોડ ઉપર પણ આપણે એક ફ્લાયઓવરનું નિર્માણ કરી રહેલા છીએ। આ ઉપરાંત જામનગર શહેરમાં એક 1250 લોકો બેસીને વિવિધ કાર્યક્રમો માણી શકે એ માટેનું એક ઓડિટોરિયમ અને એ જ રીતે એક મોટું ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે। જામનગરનો વિકાસ માત્ર વર્તમાન પૂરતો નથી, પરંતુ આગામી 25 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો દીર્ઘકાલીન રોડમેપ શહેરના ભવિષ્યને સુરક્ષિત કરશે। સ્માર્ટ સિટી મિશન હેઠળનું ભંડોળ અને વહીવટીતંત્રની સમયબદ્ધ કામગીરી જામનગરને દેશના સ્માર્ટ શહેરોની યાદીમાં મોખરે લઈ જવા માટે કટિબદ્ધ છે। વિકાસ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે સામાન્ય માનવીના
જીવનમાં પરિવર્તન લાવે. જામનગરની જીજી હોસ્પિટલ અને આયુર્વેદ યુનિવર્સિટી દેશ વિદેશમાં નામના ધરાવે છે. WHO દ્વારા સ્થાપિત ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરને વિશ્વના આરોગ્ય નકશા પર ટોચ પર લાવ્યું છે. અત્યાધુનિક ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્માર્ટ શાળાઓ દ્વારા નવી પેઢીને તમામ તકો પૂરી પાડવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.